સો અત્યારે છું આપણા સંકુલ 2 ખૂબ મોટો પરિવાર થઈ ગયો છે સંકુલ 2 નો. આપણી પાસે એક બાળક છે જેનું નામ છે પટેલ કુશ. બેટા ક્યાંનો છું તું? અમદાવાદ છો. શું આ બધું મોડે શું થયું હતું તને? ગરમી નીકળી હતી બેટા? તો કોણ નથી તારું? મોટા મમ્મી પપ્પા નહીં. કેમ નથી? બેવ ઓફ થઈ ગયા. બેવ ઓફ થઈ ગયા હતા? કેવી રીતે? પપ્પા હે ને ફાંસી ખાઈને ઓફ થઈ ગયા અને મમ્મી ભાગી ગઈ. પપ્પા ફાંસી ખાઈને ઓફ થઈ ગયા? કેમ ફાંસી ખાધી તેમને? એ ઝઘડો થયો હતો ને એટલે. મમ્મી પપ્પાને ઝઘડો થયો હતો એટલે પપ્પાએ ફાંસી ખાઈ લીધી. પછી મમ્મીએ બીજે મેરેજ કરી લીધા. બીજે જો મેરેજ કરી લીધા તો તને કોન્ટેક્ટ કરે છે તારો? ના, નહીં કરતા? બરાબર. કેવું લાગે છે અહીંયા આગળ? મજા આવે છે? અહીંથી જવાનું કોઈ નહીં જવાનું? શું આ બતાવવાનો ઇન્ટેન્સ એટલો છે કે તમે પતિ પત્ની ઝઘડા કરો છો અને મરી જાઓ છો. મર્યા પછી તમારા બાળકની જે હાલત થાય છે ને એ ખૂબ દયનીય હોય છે. ઠીક છે, આ બાળક તો આપણી પાસે છે, સિક્યોર છે અને જીવશે ત્યાં સુધી મારી પાસે રાખીશ એટલે એનો કોઈ ચિંતાનો વિષય નથી. પણ આવા લાખો બાળકો જે રોડ ઉપર છે, જે નિરાધાર જેવું જીવન જીવે છે, બીજા પર આશ્રિત જીવન જીવે છે, સો ખૂબ પીડા થાય છે. સો તમારા જે ઝઘડા છે તમારા બે પૂરતા રાખો અને કમસે કમ મરશો નહીં. મૃત્યુ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. આવા લાખો બાળકો કદાચ તમે હોત તો એ વધારે ખુશ હોત. અમે તો ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખુશ રાખીએ પણ છીએ, પણ તમે જે ખુશી આપી શકો એ કદાચ અમે ના આપી શકીએ. સો મારી આવા તમામ જે ઝઘડા કરતા પરિવારો છે એમને અપીલ છે, મહેરબાની કરીને તમારા ઝઘડાની અંદર તમારા બાળકનું ભવિષ્ય ખરાબ ના કરશો. સો હજારો બાળકો છે અમારી પાસે. તો એવું તો છે નહીં કે એક બાળક છે, પણ એક કહાની એવી હતી કે એ કહાની મારે બતાવવી જરૂર પડી. તાર કશું કહેવું છે? જે કોઈ મરી જાય છે એના વિશે શું કહેવું છે? કઈ નહીં કેવું કે મરશો નહીં? કહી દે ઝઘડી કરશો નહીં અને શાંતિથી રહો અને મરી ના જશો. બરાબર ને? સો થેન્ક યુ. વિડીયોને શેર કરજો વાત ગમે તો, કારણ કે નિરાધારનો આધાર અમારી આ મહિપતસિંહ ફાઉન્ડેશન છે અને તમામ અમારો આ ખૂબ મોટો પરિવાર છે જે ખૂબ મજાથી થશે. થેન્ક યુ.